ઉદાહરણ નંબર 3.1 ની અંદર આપણને શું કીધું છે? આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક વાહક તાર છે. આ વાહક તારમાંથી ઉદાહરણ નંબર 3.1 ની અંદર આપણને એવું કીધું છે કે એક વાહક તાર છે. આ વાહક તારમાંથી 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. કેટલું? 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. આ તારનું જે ક્ષેત્રફળ આપણને આપેલું છે એ ક્ષેત્રફળ આપેલું છે 1×10⁻⁷ મીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ આપણને અહીંયા આપેલું છે. પછી આપણને એવું કીધું છે આ જે તાર છે એ કોપરનો છે અને અહીંયા કોપરના તારની ઘનતા આપણે આપેલી છે. હે ને? શું આપેલું છે? કોપરના તારની ઘનતા. મેં એને ρ cu વડે દર્શાવું. એ ઘનતા આપણને આપેલી છે 9×10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ. કોપરના તારની ઘનતા આપણને આપેલી છે. અહીંયા લખી દો, કોપરના તારની ઘનતા. પાછું આપણને એક વસ્તુ અહીંયા એવું કીધું છે કે કોપરના તારમાં જેટલા પરમાણુ છે એ દરેક પરમાણુ એક ઇલેક્ટ્રોનને આપે છે. અહીંયા જેટલા પરમાણુ છે દરેક લોકો અહીંયા 10 પરમાણુ છે. તો 10 પરમાણુ એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 10. 1000 પરમાણુ હશે, 1000 પરમાણુ એટલે 1000 ઇલેક્ટ્રોન. એ રીતે કીધું છે. તો હવે આપણે જોઈએ. હા, તો અહીંયા દરેક કોપરનો પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે. આપણને એવું કીધું છે કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી આ એન્ડથી તારના એક છેડાથી તારના બીજા છેડા સુધી પહોંચે, ઇલેક્ટ્રોન જ્યારે તારના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચે ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલું હશે તે આપણને મેળવવા કીધું છે. ઇલેક્ટ્રોનનો અહીંયા શું મેળવવા કીધું છે આપણે? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. હવે આપણી પાસે સૌથી પહેલાં સૂત્ર, ફિઝિક્સની અંદર સૂત્ર કઈ રીતે વાપરવાનું એ આપણને ખબર હોવી જોઈએ. સૂત્ર વાપરવા માટે આપણી પાસે પૂછેલું છે ડ્રિફ્ટ વેગ શું છે. ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણી પાસે છે Vd = E⁻² પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું નથી, વિદ્યુત પ્રવાહ આપેલો છે. તો આપણને એક સૂત્ર ખબર છે. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આપણને મેળવ્યું હતું. શું હતું? અહીં તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો માટે આપણે શું લખી શકાય? I = આ ફોર્મ્યુલા આપણને ખબર છે VDENA. I = VDENA. અહીંયા ડ્રિફ્ટ વેગ મેળવવાનો છે તો ડ્રિફ્ટ વેગને કરતા બનાવી લો તો અહીંયા આવશે I/NEA. તો ફોર્મ્યુલાની અંદર જોઈ શકો છો આપણને I ખબર છે, A ખબર છે, E ખબર છે, પણ N નથી ખબર. ચાલો અહીંયા N શું છે? N શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો N ને મેળવવાનો હવે પ્રયત્ન કરીએ. N કઈ રીતે મેળવી શકાય? હવે આપણને પહેલાં આપણે N એટલે એકમ કદ દીઠ કોની સંખ્યા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો હવે આને આપણે એક ટ્રીકથી મેળવીએ. આપણને એક વસ્તુ ખબર છે કે 1 મોલ એટલે કેટલા કોપરના અણુ થાય? તો અહીંયા આપણને કીધું છે 6×10⁻23 પરમાણુ. હે ને? 1 મોલ એટલે કોપરના આટલા પરમાણુ થાય. હજુ એક વસ્તુ કોપર માટે, હે ને? કોપર માટે આપણે જોતા હતા અહીં Cu માટે 1 મોલ એટલે કોપરનું કેટલું વજન થઈ જાય? 63.5 ગ્રામ. એટલે ઇનડાયરેક્ટલી 63.5 ગ્રામ. તો મેં શું લખી શકું? 63.5 ગ્રામ એટલે આપણી પાસે કેટલા અણુ આવશે? 6×10⁻23 પરમાણુ. ખબર પડતી છે ને? 1 મોલ એટલે આટલા અણુ, 1 મોલ એટલે આટલા ગ્રામ કોપરનું, તો 63.5 ગ્રામ એટલે આટલા પરમાણુ આપણે કહી શકાય. હવે આપણને અહીંયા કોપરની ઘનતા આપેલી છે, તમે જોઈ શકો છો. ઘનતાનો અર્થ શું છે કે ભાઈ આટલા મીટર ક્યુબની અંદર આટલા વજન છે. 1 મીટર ક્યુબની અંદર આટલું આપણી પાસે વજન છે. તો મેં આને જ્યારે ગ્રામમાં ફેરવવું હોય તો ગ્રામમાં આપણે શું લખી શકાય? 9×10⁻³ kg એટલે કેટલા થઈ જાય? 1000 ગ્રામ. એટલે 10⁻³ પર મીટર ક્યુબ. એટલે આપણે અહીંયા લખી શકાય 9×10⁻6 મીટર ક્યુબ. એટલે 9×10⁻6 ગ્રામ પર મીટર ક્યુબ. આપણે આને લખી શકાય ને 9×10⁻6 ગ્રામ પર મીટર ક્યુબ. કેજીને કન્વર્ટ કરી દીધું ગ્રામમાં. તો આપણે એક અહીંયા મીટર ક્યુબને જરાક સાઈડમાં રાખીએ અને પછી લઈએ આપણે. તો 63.5 ગ્રામ એટલે આટલા અણુ. તો મેં અહીંયા શું લખી શકું? 9×10⁻6 ગ્રામ એટલે આપણી પાસે કેટલા અણુ હશે? N. તો મેં પહેલાં Nની સંખ્યા મેળવી લો. તો અહીંયા આપણને N શું મળશે? ક્રોસ મલ્ટિપ્લિકેશન બધાને ખબર છે. એ ક્ષેત્રફળ અહીંયા આપણને આપેલું છે. અહીંયા લખી દો A = 1×10⁻⁷ મીટર સ્ક્વેર. ચાલો
ચલો એનની વેલ્યુ આપણને મેળવવાનું છે, તો આપણને એન અહીંયા શું મેળવી શકાય, એનને જો મેં કરતા બનાવું, એન ઇઝ ઇક્વલ ટુ એનને આ બાજુ લઈ જાઉં તો એ કેટલો થશે 6 ગુણ્યા 10⁻23 અહીંયા મલ્ટીપ્લાયમાં આ જશે 9 ગુણ્યા 10⁶ ભાગ્યા કેટલા આવશે 63.5 હે ને. ચલો તો આ 9 ગુણ્યા આ બાજુ આવે તો એ 6 ગુણ્યા 9 કરો એટલે 23 અને 6 કેટલા થઈ જાય એની ઘાત 29, 9 ગુણ્યા 6 18, સોરી 54 એક સેકન્ડ એમ મિસ્ટેક થઈ ગઈ. બરાબર છે. આપણે જો 63.5 ગુણ્યા અને આ મલ્ટીપ્લાય કરશું તો 9 ગુણ્યા 6 થશે એટલે 54/63.1 એટલે 0.1058 આપણને મળે. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશન તમે તમારી પાસે કેલ્ક્યુલેટર અવેલેબલ હોય કેલ્ક્યુલેટરમાં તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો. તો આનો જે જવાબ લગભગ આપણને મળે એ આપણને જવાબ એક કામ કરીએ આપણે આનું 9 ગુણ્યા 6 કરીએ ડિવાઈડ બાય 63.5 9 ગુણ્યા 6 ડિવાઈડ બાય 63.5 જો આપણે કરીએ તો લગભગ એક કામ કરીએ આનું કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, નહીં તો આ કેલ્ક્યુલેશન બહુ વધી જાય. આપણને કેલ્ક્યુલેટર અવેલેબલ તો હોય. એક મિનિટ આપણે આ હા ચાલો આવી ગયું આનો જવાબ. એકવાર આને કેલ્ક્યુલેટ કરવું પડે કેમ કે આ ગણતરી જે હોય એ આપણને કેલ્ક્યુલેટર અવેલેબલ છે, અથવા આપણે આમ બી કરી શકાય. તો ચાલો આનો જ્યારે આપણે કેલ્ક્યુલેટરની અંદર જવાબ કેલ્ક્યુલેટ કરીને મેં જોયું ત્યારે આપણે આનો જવાબ મળે છે n ઇઝ ઇક્વલ ટુ 0.85 અને ઘાત જોઈ શકો તમે 23 અને 6 કેટલા થઈ જાય 10⁻29. પરંતુ આ શું છે પરમાણુ છે. આ શું છે પરમાણુ છે. આપણને શું જોઈએ એકમ કદ દીઠ પરમાણુ, આપણને સ્મોલ એન જોઈએ ને. તો આપણને એક વસ્તુ ખબર છે શું કે હા અને અહીંયા આટલા પરમાણુ છે. હવે એક માહિતી આપણને શું આપેલી છે હજુ કે દરેક કોપરનો પરમાણુ, દરેક સીયુનો પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે છે. દરેક સીયુનું પરમાણુ શું એક ઇલેક્ટ્રોન આપે છે. એટલે આટલા પરમાણુ છે તો આટલા શું હશે ઇલેક્ટ્રોન. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા. પરમાણુની મેં લખ્યું હતું પરમાણુની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુની સંખ્યા શું આવશે સેમ. તો 0.85 ગુણ્યા 10⁻29 ઇલેક્ટ્રોન. હવે આપણે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોન પૂછેલા છે તો સ્મોલ એન આપણે શું લખીએ કેપિટલ એન અપોન વી. તો કેપિટલ એનની વેલ્યુ કેટલી છે 0.85 ગુણ્યા 10⁻29 ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ક્યુબ. વી એટલે મીટર ક્યુબ. સ્મોલ એન મળી ગયું. સ્મોલ એન શું હોય એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. સ્મોલ એનને શું લખીએ અહીંયા લખ્યું નથી મેં. તો અહીંયા સ્મોલ એન શું હોય આપણી પાસે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો વી એટલે મીટર ક્યુબ આવી ગયું. ચાલો આની વેલ્યુ હવે ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ આપણે. સમીકરણ 1 પરથી શું લખી શકાય આપણે સમીકરણ 1 પરથી વીડી ઇઝ ઇક્વલ ટુ આઈની વેલ્યુ કેટલી છે 1.5. પહેલાં સમીકરણ 1 લખી લઈએ આઈ અપોન એન ઈ એ. ચાલો આઈની વેલ્યુ કેટલી આવશે આપણી પાસે 1.5 ડિવાઈડ બાય એન કેટલું છે 0.85 ગુણ્યા 10⁻29. ઈ કેટલું છે 1.6 ગુણ્યા 10⁻19. ઈ એટલે વિદ્યુત ભારનું મૂલ્ય. એ આપણને આપણી પાસે આપેલું છે 1 ગુણ્યા 10⁻7. હવે આને બી વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરવું પડશે. કેલ્ક્યુલેટરની અંદર પહેલાં ઘાતને કરી લઈએ. 19 અને 7 કેટલા થઈ જાય 25. 19 અને 7 કેટલા થઈ જાય આપણી પાસે 19 અને 7 26 અને 29માંથી 26 જાય તો કેટલા વધે 3 અને 3 ઉપર જાય તો -3. અને આને જ્યારે તમે કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેટ કરો તો આનો જવાબ તમને લગભગ આનો જવાબ આપણને આવશે 29માંથી 19 અને 7 કેટલા થઈ જાય આપણી પાસે 26. 26માંથી 29 જાય એટલે 1.1 ગુણ્યા 10⁻
-3 મીટર પર સેકન્ડ. આ મને યાદ છે કે ડ્રિફ્ટ વેગ આટલું આવે. જ્યારે તમે આનું કેલ્ક્યુલેશન કરો તો ડ્રિફ્ટ વેગ તમારી પાસે આટલો આવે અને એ આપણને યાદ હોય તો બી કંઈ વાંધો નથી. ચાલો, તો અહીંયા શું છે? જે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેગ છે. આ સવાલની અંદર આપણે આ પહેલો સવાલ પૂછેલો હતો. પહેલા સવાલને આપણને અંદર એવું કીધું હતું કે એક કોપરનો તાર છે. કોપરના તારમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય છે ત્યારે આ ઇલેક્ટ્રોનનું વહન જ્યારે થાય તો ઇલેક્ટ્રોનની વેગ આની અંદર કેટલો હશે? હવે બીજો સવાલ એની અંદર એવું પૂછેલું છે બી, હે ને? બીમાં આપણને બે સવાલ પૂછેલા છે. બીમાં એવું પૂછેલું છે કે આ ઇલેક્ટ્રોન જે છે આની અંદર એ જે તાર છે તારની અંદર જે ઇલેક્ટ્રોન છે એની ઉષ્મીય ઝડપને કેલ્ક્યુલેટ કરો તમે. કોપરના પરમાણુ જે છે એ શું? ઉષ્મીય ઝડપને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે અને એ ઉષ્મીય ઝડપને ડ્રિફ્ટ વેગ સાથે સરખામણી કરવાની છે. સરખામણી એટલે બતાવવાનું છે કે કોણ વધારે છે, કોણ ઓછું છે. આપણે ગુણોત્તર લઈ લઈશું. પહેલાં આપણે અહીંયા મેળવીએ કે અહીં તારની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ. હવે ઉષ્મીય ઝડપનું સૂત્ર હોય ગતિ ઉર્જા = આપણને ભણી ગયા છે શું હોય? F/2 kBT. F એટલે શું હતું? સ્વતંત્રતા અંશ, જે આપણે 11માં આવેલું. હવે સ્વતંત્રતા અંશ એક પરમાણુઓ માટે આપણે જે એક આણ્વીય પરમાણુ હોય એના માટે આપણે 3 લખીએ, દ્વિઆણ્વીય માટે 5 લખીએ અને બહુઆણ્વીય અથવા ત્રિઆણ્વીય માટે 7 લખીએ. પરંતુ અહીંયા આપણે કોપરના પરમાણુને એક આણ્વીય પરમાણુ તરીકે જ ધારેલું છે. તો અહીંયા આપણને સૂત્રમાં Fની જગ્યા ઉપર આપણે લખીશું 3/2 kBT. જ્યાં KB શું હોય? બોલ્ટ્ઝમેન અચળાંક. એનું મૂલ્ય યાદ રાખજો. કેબીનું મૂલ્ય હોય 1.338 × 10⁻23. આટલું કેબીની વેલ્યુ હોય. ચાલો યાદ રાખજો. અને સામાન્ય તાપમાન ઉપર આપણે કેલ્ક્યુલેટ કરવા કીધું છે. તો સામાન્ય તાપમાન અથવા ઓરડાનું તાપમાન જે હોય 27 ડિગ્રી સેલ્સિયસ આપણે લઈએ અને કન્વર્ટ કરીએ કોની અંદર? કેલ્વિનની અંદર. તો 27 + 273 એટલે કેટલા થઈ જાય? 300 કેલ્વિન. ચાલો ટી. હવે કેને શું લખીએ આપણે? ગતિ ઉર્જા શું હોય? 1/2 mv². ચાલો આ બધી વેલ્યુ આની અંદર હવે મૂકીએ તો આપણે આ ઉષ્મીય ઝડપ મળી જશે. તો અહીંયા લખી દો 1/2 mv². હા, ને અહીંયા જે આ એમ છે ને, આ એમ કોપરના એક પરમાણુનું દળ છે. અહીંયા એમ શું છે? કોપરના એક પરમાણુનું દળ. ચલો પહેલાં એ કેલ્ક્યુલેટ કરી લઈએ. 1/2 mv² = આવશે 3/2 kBT. તો 2 અને 2 અહીંયાથી જાય તો v² આપણી પાસે અહીંયા શું આવશે? v² = 3 kBT / m અને v² નું રૂટ કાઢો એટલે એ આવશે વર્ગમૂળની અંદર 3 kBT / m. તો અહીંયા m શું છે? કોપરના એક પરમાણુનું દળ. તો ડાયરેક્ટ આમ નહીં મૂકતા, પહેલાં આપણે એમને ફાઇન્ડ કરીએ. એમને ફાઇન્ડ કરીએ તો શું મળશે? અહીંયા કેપિટલ M શું છે? કોપરના એક પરમાણુનું દળ. કોપરના એક પરમાણુનું દળ. તો આપણને ખબર છે શું? એક પરમાણુ દળ ફાઇન્ડ કરીએ કે 63.5 એટલે કોપરના જુઓ આ રીતે લખીએ મેં અહીંયા લખો. કોપર માટે સીયુ માટે શું લખીએ? 6 × 10⁻23 પરમાણુનું વજન જે હોય એ કેટલું હોય? 63.5 ગ્રામ. આટલું વજન હોય 6 × 10⁻23. તો એક પરમાણુનું વજન કેટલું હશે? મેં એને લખી દઉં કેપિટલ M. કેપિટલ એમને તમે કેલ્ક્યુલેટ કરો 6 × 10⁻23 પરમાણુનું આટલું વજન. તો એક પરમાણુનું વજન કેટલું? તો એમને કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા શું આવશે? 63.5 ભાગ્યા અહીંયા આવશે 6 × 10⁻23. 6 × 10 કેટલી ઘાત આવશે? 23. તો આપણને અહીંયા એમને કેલ્ક્યુલેટ કરીએ તો 63.5 એને કેલ્ક્યુલેટ કરી લો કેલ્ક્યુલેટરની અંદર, કેમ કે આ જરાક આપણો ટાઈમ બચી જશે, હે ને? તમે આને કેલ્ક્યુલેટ કરી લો. આપણને આનો જવાબ આવે 63.5 / 6. તો 10.58 જેટલું જવાબ આવતું છે. તો એ આપણી પાસે જવાબ આવે 10.58 અને આ 23 ઉપર જાય તો 10⁻23 ગ્રામ. આ ગ્રામમાં આવ્યો જવાબ. કેમ કે આનામાં આપણે MKSમાં કેલ્ક્યુલેશન કરતા છે. ટીને આપણે કેલ્વિનમાં લખ્યું છે, કેબીને આપણે કેલ્વિનમાં MKSમાં લખ્યું છે, વીનો વેગ આપણે મીટર પર સેકન્ડમાં મેળવવાનો છે. તો આ ગ્રામને મેં કન્વર્ટ કરી દો કેજીની અંદર. તો 1 ગ્રામ એટલે 10⁻3 એટલે 10.58 × 10⁻23 અને ગ્રામને કન્વર્ટ કર્યું કિલોમાં એટલે 10⁻3 પાછા ઉમેરવા પડે એટલે કેટલા ફાઇનલ થઈ જાય? 10.58 × 10⁻26 kg. આટલું એમની વેલ્યુ મળી. હવે આ એમની વેલ્યુ આની અંદર મૂકી દો. ચલો હવે વેલ્યુ મૂકીએ. v = 3 × kbની વેલ્યુ છે
1.38 ગુણ્યા 10⁻23 ટીની વેલ્યુ આવે 300 ડિવાઈડ બાય એમની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કર્યું 10.58 ગુણ્યા 10⁻26. હવે જ્યારે પણ તમે આવું કેલ્ક્યુલેશન કરો તો આવું કેલ્ક્યુલેશન કરતી વખતે એવું ધ્યાનમાં રાખજો, વર્ગમૂળની અંદર જે ઘાતવાળું પદ હોય ને, ઘાતવાળી પદને સમસંખ્યામાં લાવવાનું. એટલે 10⁴ ઘાત, 10⁵ ઘાત, 10⁴ 10⁴, 10�6, 10�8, 10�12 હોવી જોઈએ. કેમ કે જ્યારે બી તમે ઘાતને વર્ગમૂળની બહાર કાઢો તો એ ઘાત કેટલી થઈ જાય? અડધી થઈ જાય. ચાલો, જ્યારે તમે આને કેલ્ક્યુલેટ કરો તો મેં આને કેલ્ક્યુલેટ કરું, આનો જવાબ આપણી પાસે આવશે 117.26 કરીને આવો જવાબ આવે. 117.26 કરીને આવો જવાબ આવે. અને અહીંયા ઘાત આવશે 26 ઉપર જાય તો +26, 26માંથી 23 જાય તો -3. હવે આ એક પોઈન્ટ જ્યારે મેં આગળ આવું તો એ કેટલા જશે? 4. કાં તો આને 4 કરો, કાં તો આનું 2 કરો. મેં આને 4 કરી લો તો મેં આને શું લખી શકું? v = આની અંદર 11.7 ગુણ્યા 10⁴. સમજાયું? 11.7, એક પોઈન્ટ આગળ આવ્યા તો 10⁴. તો આનોમાં જ્યારે તમે આને કેલ્ક્યુલેટ કરો તો 11.7નો તમે જ્યારે રૂટ કાઢવા જાઓ તો તમને લગભગ જવાબ મળશે 3.42 ગુણ્યા 10⁵ મીટર/સેકન્ડ. આ મને યાદ છે હે ને? 3 યાદ છે એટલે મેં અહીંયા હાથ પર લખી લીધું છે, એટલે કે જેના કારણે આપણો ટાઈમ બચે. તમે આનો રૂટ કાઢશો ને તો આનો જવાબ આટલો આવશે. આપણે કેલ્ક્યુલેટર અવેલેબલ છે તો આપણે એનો ઉપયોગ કરીશું. તો 11.7, 3.42 અને 4ને બહાર કાઢો એટલે 10⁵ મીટર/સેકન્ડ. આ શું છે? જે ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ છે. આ શું છે? ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઝડપ છે. હવે બંનેનું કમ્પેરિઝન કરવાનું છે, ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ ઝડપનું. મેં અહીંયા લખી દઉં, અહીં એટલે એ લખું, અહીં ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ ઝડપનું ગુણોત્તર લેતા. ચાલો, તો ઉષ્મીય ઝડપ આ v, ડ્રિફ્ટ ઝડપ vd. આપણે v લખીએ, v કેટલું છે? 3.42 ગુણ્યા 10⁵ ભાગ્યા vd કેટલું છે? 1.1 ગુણ્યા 10⁻3. આનું તમે કેલ્ક્યુલેશન કરો તો આનું કેલ્ક્યુલેશન જ્યારે મેં કરું 3.42 લખી દઈએ, મેં લખી દઉં 3.42 ડિવાઈડ બાય 1.1. 3.42 ડિવાઈડ બાય 1.1 આપણને જવાબ મળે 3.10. 3.10 એટલે એ આવશે 3.10 ગુણ્યા 10⁻3 ઉપર જાય તો 5. અને વીડીને તમે આ બાજુ લઈ જાઓ તો વીડી અને એ આવશે વી. તો આપણને શું અહીંયા કહી શકાય કે ભાઈ ઉષ્મીય ઝડપ ડ્રિફ્ટ ઝડપ કરતાં 10⁵ ગણી કેવી છે? વધુ છે. ડ્રિફ્ટ ઝડપ કરતાં કેટલી વધારે છે? 10⁵ ગણી, હે ને? તો v ઇઝ વેરી ગ્રેટર દેન ટુ vd. આ શું થઈ ગયું? કમ્પેરિઝન. આ કમ્પેરિઝન કરવા આપણને કીધું હતું. પહેલાં આપણે ઉષ્મીય ઝડપ મેળવી લીધી, પછી કમ્પેરિઝન. આ બીની અંદર પહેલો સવાલ હતો. હવે બીની અંદર આપણને બીજો સવાલ બી એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્રની ઝડપ સાથે કમ્પેરિઝન કરવાનું છે. તો ભાઈ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી? ભાઈ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી ભાઈ? જે પ્રકાશની ઝડપ જેટલી હોય છે. વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી હોય છે? પ્રકાશની ઝડપ જેટલી હોય છે. એટલે કેમ કે આપણે કહીએ પ્રકાશની વિદ્યુત ચુંબકીય તરંગ, તો પ્રકાશની જેટલી ઝડપ હોય એટલી વિદ્યુત ક્ષેત્રની ઝડપ હોય છે. તો પ્રકાશની ઝડપ કેટલી હોય? c = 3 ગુણ્યા 10⁸ મીટર/સેકન્ડ. અને આપણે કમ્પેરિઝન કરવાનું છે. કમ્પેરિઝનમાં આપણે શું લખીએ? માટે અહીં પ્રકાશની ઝડપ, વિદ્યુત ક્ષેત્રની ઝડપ અને ડ્રિફ્ટ ઝડપનું ગુણોત્તર લેતા. તો ભાઈ ગુણોત્તર લઈએ આપણે. વિદ્યુત ક્ષેત્રની ઝડપ c ભાગ્યા ડ્રિફ્ટ ઝડપ. c કેટલું છે? 3 ગુણ્યા 10⁸ ભાગ્યા ડ્રિફ્ટ ઝડપ છે 1.1 ગુણ્યા 10 કેટલી ઘાત છે? -3 ઘાત. હવે 3 ભાગ્યા તમે 1.1 કરો એટલે લગભગ આપણે જે જવાબ મળશે, કર્યું કદાચ આપણે ઉપર, ના નહીં કર્યું ને, 3.42 હતું. તમે અહીંયા લખી દો, એક સેકન્ડ કાક્યું. અરે
3/1.1 એટલે લગભગ તમે જોઈ શકો છો આનો જવાબ જે આવશે 3/1.1 એટલે લગભગ તમે જ્યારે એને કેલ્ક્યુલેટ કરો તો 1.1 એટલે 2. મેં એપ્રોક્સ કરતો છું. એપ્રોક્સ તમારો જવાબ આવશે 2.9 સમથિંગ આવશે. 2.98 97 લખીએ આપણે અને -3 ઉપર જાય તો 10ની કેટલી થાય 11 થાત. અહીંયા ખાલી ઘાત જોવાનું છે, કેલ્ક્યુલેશન તમે કરી શકો 10ની કેટલી 11 ઘાત જેવું થશે. અને જ્યારે તમે વીડીને આ બાજુ લઈ જાઓ તો સી ઇક્વલ થશે 2.97 × 10⁻11 ઘાત ઇન્ટુ વીડી. એટલે કહેવાનો અર્થ શું છે કે ભાઈ પ્રકાશની ઝડપ એ ડ્રિફ્ટ ઝડપ કરતાં 10⁻11 ઘાત ગણા કેવી છે વધારે છે. ઉષ્મીય ઝડપ 10⁵ ઘાત ગણા છે વધારે છે, પણ પ્રકાશની ઝડપ જુઓ 10⁻11 ઘાત ગણા. તો અહીં આપણે લખી શકીએ સી ઇઝ વેરી 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 ગ્રેટર દેન ટુ વીડી. કે પ્રકાશની અહીંયા લખી દેજો લાસ્ટમાં તમે કે પ્રકાશની ઝડપ એ ડ્રિફ્ટ ઝડપ કરતાં ઘણી જ વધારે છે. તો આશા કરું છું આ સવાલ તમને બરાબર સમજાયું હશે. અને આ સવાલની અંદર જે આપણને પૂછેલું હતું 3 પાર્ટમાં ડિવાઇડેડ હતો, 2 ભાગમાં. પહેલાં ડ્રિફ્ટ ઝડપ પૂછેલી હતી, વિદ્યુત પ્રવાહ આપેલું હતું. પછી આપણને પૂછેલું હતું કે ઉષ્મીય ઝડપ અને ઉષ્મીય ઝડપ પછી પ્રકાશની ઝડપ સાથે કમ્પેરિઝન કરવાનું હતું. ઓકે, પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આનો નેક્સ્ટ દાખલો લઈ આવીશું. ચલો, થેન્ક યુ.